હીરા જડિત મુકુટ જોયો છે। જે રોજ બ્રાહ્મણ ને વંદન કરવા વાળો, બ્રાહ્મણ ની પૂજા કરવા વાળો રાજા ઓલો હીરા જડિત મુકુટ જોયો, મુકુટ બાર કઢાયો, સાફ સુફ કરી અને જ્યાં માથે મૂક્યો અને આજે એની બુદ્ધિ બગડી। માથે મૂક્યો ને બુદ્ધિ બગડી, કારણ કે અનીતિનો હતો, નીતિનો નહોતો। અનિતિનો મુકુટ માથે મૂક્યો, રાજાની બુદ્ધિ બગડી। શું? કે આજ મારે શિકાર કરવા જાઉં। કોઈ દી પરીક્ષિત શિકાર કરવા માટે નતો ગયો, આજ પહેલી વાર એને શિકાર કરવાનું મન થયું છે। પહેલી વખત આ જંગલમાં શિકાર કરવા જાય છે। જો અનિતિનો મુકુટ, એ મુકુટ કોનો હતો ખબર? ઓલા જરાસંધનો। જરાસંધનો મુકુટ ભીમે જરાસંધને માર્યો એટલે એ મુકુટ ધરાર જબરજસ્તીથી લઈ લીધો। ભગવાને સમજાયો ભીમને કે ભીમ આ મુકુટ આપણાથી લેવાય નહીં, ચાર ચીન કોઈ દી બદલાય નહીં। રાજા બદલાય, ગાદી બદલાય નહીં। રાજા બદલાય, ઓલું છત્ર બદલાય નહીં। રાજા બદલાય, ઓલો દંડ બદલાય નહીં। મુકુટ, છત્ર, સિંહાસન અને દંડ, આ ચાર વસ્તુ બદલાતી નથી। ઈની રીએ એના ઉપર જે વ્યક્તિ બેસે એને સોંપવામાં આવે। દિલ્હીની ગાદી ઈના ઈદ છે, એના માટે આવા વાળા વ્યક્તિ બદલે, પણ ગાદી કોઈ દી બદલતી નથી। ગુજરાતની ગાદી ઈ જ કહેવાય, એના ઉપર આવા વાળો વ્યક્તિ બદલાય, ગાદી કોઈ દી બદલાતી નથી। ગાદી ઈના ઈ જ હોય। અને મુકુટ જબરજસ્તીથી લીધો, સમજાવ્યો તો પણ ભીમ માયનો નહીં। એટલે ભગવાન આવી અને મોટા ભાઈ યુધિષ્ઠિરને કીધું કે ભાઈ આ મુકુટ અનિતિનો છે, તમે આને મૂકી દો। જરાસંધનો મુકુટ આને લીધો છે, એના ઉપર એના દીકરાનો હક છે, પણ ભીમ માયના નથી। એટલે યુધિષ્ઠિરે શું કર્યું? એ મુકુટને રાજ ખજાનામાં મૂકી દીધો હતો, કોઈ દી ઉપયોગ નતો કર્યો। અને આજ એના દીકરાના દીકરા પરીક્ષિતે જોતા જોતા એ મુકુટ લીધો, માથા માથે મૂક્યો, અનિતિનું ધન કળિયું એમાં બેઠો હતો। અને આજ એને શિકાર કરવાનું મન થયું છે, શિકાર કરવા માટે જંગલમાં જાય છે। શિકાર કરવા માટે ગયા જંગલમાં, ઘણે દૂર જંગલમાં જાય છે। સમીક ઋષિના આશ્રમ સુધી જાય, શિકાર કઈ મળ્યો નથી। ફૂલ એક ભયંકર તરસ લાગી છે, પાણી ક્યાંય મળતું નથી। રાજા પરીક્ષિત સમીક ઋષિના આશ્રમમાં ગયા। ઋષિ આંખ બંધ કરી પદ્માસન વાળી ધ્યાનમાં બેઠા હતા। એને ખબર નથી કોણ આવ્યું કોણ ગયું। રાજાને અંદરથી અભિમાન થયું કે હું અવડો મોટો રાજા, આ દેશનો સમ્રાટ, અને આ બ્રાહ્મણ ઉભો થઈને માન નથી આવ્યો। જે વ્યક્તિ વંદન કરવા વાળો, બ્રાહ્મણને ફૂલનો હાર પહેરાવવા વાળો, બ્રાહ્મણના પગ ધોવા વાળો, આજ એની અંદર એવું મનમાં થયું કે આ બ્રાહ્મણ મને ઉભો થઈને પાણી નથી પીવડાવતો। બ્રાહ્મણને કઈ ખબર છે નહીં, બ્રાહ્મણ તો સમાધિમાં ધ્યાનમાં બેઠા હતા। પરીક્ષિત કે મને જોઈને આ ઢોંગ કરે છે, મને જોઈને આ નાટક કરે છે। ગુસ્સાના આવેશમાં શું કર્યું? બાજુમાં એક મરેલો સર્પ પડ્યો તો એ સમીક ઋષિના ગળામાં મૂકી દીધો છે। ગળામાં સર્પ મૂક્યો, રાજા ત્યાંથી પાછો પોતાના નગર તરફ આવ્યો। હવે એના દીકરા શૃંગી નદીમાં સ્નાન કરતા હતા, બાળકો બધા નાના નાના બાળકો સ્નાન કરતા હતા। એવા સમય ઓલા બીજા બાળકોએ આવીને કીધું, ભાઈ તું તો બહુ મોટી વાતો કરતો કે મારા પિતા તપસ્વી છે, અરે તારા પિતાના ગળામાં કોઈક રાજાએ સર્પ મૂક્યો અને તારા પિતા એને દસ દીધો, તારા પિતા મૃત્યુ પામ્યા। આટલું ઓલા બાળકને કીધું। બાળક નદીમાં નાતો તો હાથમાં પાણીની અંજલિ ભરી છે। ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકો સપ્તમેહની દડયંતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તગુહા। ઇતિ લંઘિત મર્યાદમ, હાથમાં પાણી લીધું કે જેને આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, જેને આ મર્યાદાને ઓળંગી છે, જેને પોતાને અહમને પોષવા માટે થઈ
બ્રાહ્મણનું અપમાન કર્યું છે. આ શૃંગી નામનો નાનો બાળક હાથમાં પાણી લઈ કૌશકી નદીમાંથી અંજલિ ભરીને કીધું છે કે આજથી 7મે દિવસે સપ્તમે તક્ષકો હની. જ્યાં વાત છે ને 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. ભાગ વ્રજમ વિશો સદ્યમ, વાણી રૂપી વજ્રનો પ્રહાર કર્યો છે. હથિયાર નથી માર્યું, બ્રાહ્મણના દીકરાએ વાણીનું વજ્ર માર્યું છે. 7મે દિવસે એને તક્ષક નામનો નાગ કરશે. એ સમીક ઋષિનો દીકરો શૃંગી દોડતો દોડતો આશ્રમમાં આવ્યો. પિતાના સમાધિમાં બેઠા છે. ગળામાં ઓલો મરેલો સર્પ છે. ખોળામાં માથું રાખીને શૃંગી રડે છે. સમાધિ પૂરી થઈ. પિતાએ આંખ ખોલી ગળામાં ઓલો મરેલો સર્પ જોયો, બાજુમાં મૂક્યો. છોકરા માથે હાથ ફેરવો. હાથ જ્યાં પિતાનો હાથ માથે આવ્યો ને તો શૃંગી કહે છે, ઓહો પિતા તમે જીવતા છો? શું થયું બેટા મને? પિતા મને એમ કે તમારા ગળામાં કોકે સર્પ મૂક્યો. ઓ પિતા મારાથી ભૂલ થઈ ગઈ, મેં એને શ્રાપ આપી દીધો છે કે સપ્તમે તક્ષકો હની, આજથી 7મા દિવસેનું મોત થશે. અરે દીકરા તે કોને શ્રાપ આપ્યો તને કઈ ખબર છે? પિતા એ મને કઈ ખબર નથી. મેં એવી રીતે શ્રાપ આપ્યો કે તમારા ગળામાં જેને સર્પ મૂક્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડશે. કોણે મૂક્યો છે એ કઈ ખબર નથી. આ તો તપસ્વી પુરુષ હતા સમીક ઋષિ. આગ બંધ કરી અને બેઠા છે. સમાધિમાં ભૂતકાળનું દર્શન કર્યું છે. કેનું? પાછા આવ્યા છે. ભૂતકાળનું દર્શન કર્યું છે. ભૂતકાળને જોયો તો ભારતનો સમ્રાટ રાજા પરીક્ષિત. અરે દીકરા તે કોને શ્રાપ આપ્યો છે? અરે દીકરા એને મારા ગળામાં મરેલો સર્પ મૂક્યો, તેના ગળામાં જીવતો સર્પ મૂકી દીધો છે. એને મારા ગળામાં મરેલો સર્પ મૂક્યો અને તેના ગળામાં જીવતો સર્પ મૂકી દીધો. આપણે કહેવત હતી કે લાખો ભલે મરે પણ લાખનો પાલનહાર ન મરજો. જો આ ઋષિ આ બ્રાહ્મણ એ એના દીકરાને એમ કે છે કે જાઓ તમે જઈને કયો રાજાને. એને તો ખબર નહીં હોય કે મને શ્રાપ આપ્યો છે કે મારું મૃત્યુ છે 7 દિવસ પછી. આ એને ખબર પણ નહીં હોય. તમે જાઓ એને જઈને કયો, એને સમાચાર આપો, એને જણાવો. અને આ શૃંગી આ બાળક છે ને હવે જાય છે હસ્તિનાપુર અને સમજાવવા માટે થઈ અને શૃંગી ભગવાનનું નામ લેતા લેતા પરીક્ષિત પાસે જાય છે. જો 7 દિવસનો શ્રાપ, તમારા ને મારા માટે 7 જ દિવસ છે. 8મો કોઈ દિવસ નથી. છે 8મો દિવસ કોઈ? સોમથી લઈ અને રવિ 7 જ દિવસ છે. 8મો કોઈ દિવસ નથી. તમારા માટે એક દી પાકો છે, મારા માટે એક દી પાકો છે. એટલે કીધું કે મનવા હરિ ભજન કરી લે, એટલે ભગવાનનું નામ લઈ લે. જેટલું બને એટલું હરિ સ્મરણ કરી લ્યો, જેટલું બને એટલું. તમારાથી જેટલું બને એટલું ભગવાનનું ભજન કરી દેજો. ક્યારે કોનું શું થવાનું છે કીધું ને રામાયણમાં, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. આપણે કોઈને ખબર નથી કાલે કોનું શું થવાનું છે. એટલે આજ આપણી છે અને આજનો લાવો લઈ લ્યો. કાલ શું થવાનું છે ખબર નથી. પરીક્ષિતને હાલો ખબર તો હતી કે 7મે દિવસે મારું મોત છે. તમને મને તો એ ખબર નથી. તમને અને મને એ પણ ખબર નથી ક્યારે આપણું મૃત્યુ છે. તો એ મૃત્યુનો વિચાર કરજો અને ભગવાનનું નામ લઈ લેજો, હરિનું ભજન કરી લેજો. શૃંગી દીકરા છે. પરીક્ષિત રાજાને કહેવા માટે કે રાજા 7મે દિવસે તારું મોત છે. અને આ બાજુ રાજા પોતાના નગરમાં આવ્યો, પોતાના મહેલમાં આવ્યો, જ્યાં ઓલો મુકુટ કાઢ્યો
માથા માથેથી કળિયુગ હટી ગયો અને હવે રાજાને ભાન આવ્યું, ઓહો, અરે મારા પૂર્વજો, મારા પિતા, મારા દાદા આ હાથથી આજ દિવસ સુધી જે બ્રાહ્મણોની સેવા કરતા હતા અને આજ આ હાથેથી મેં બ્રાહ્મણના ગળામાં સર્પ મૂક્યું. ધિક્કાર છે મારા ક્ષત્રિય ધર્મને. ધિક્કાર છે મારી રાજસત્તાને. પોતાની જાતને ધિક્કારે છે કે કોઈ દી મનથી પણ મેં ખરાબ નથી કર્યું, બ્રાહ્મણ માટે મનથી પણ ખરાબ વિચાર નથી કર્યો. પરીક્ષિત કહે છે અને આજ આ હાથથી મેં સમીક જેવા ઋષિના ગળામાં સર્પ મૂક્યો. જો અનશન ઉપર બેસી ગયો છે અને એ સજા માંગે છે ને આપણે ક્ષમા માંગીએ છીએ. શું કરીએ છીએ? આપણે પૂજા પૂરી થાય ને એટલે રોજ માંગીએ, આવાહનમ ન જાનામી તવાર્ચનમ પૂજાન ચૈવ ન જાનામી ક્ષમ્યતામ પરમેશ્વર. હે પ્રભુ, હું આહવાન જાણતો નથી, પૂજા જાણતો નથી, દ્રવ્યની ખબર નથી, તમને કેવા કપડાં જોઈએ ખબર નથી, તમને કેવું ચંદન ગમે ખબર નથી, તમને કયો મેવો ભાવે ખબર નથી, છતાં મેં ઢગલો કર્યો છે, તમે એનો સ્વીકારી લેજો. ભૂલ ચૂક થાય તો માફ કરી લેજો. આ રોજ આપણે એના પાસે માફી માંગી લઈએ. ભૂલ કરવી, રોજે રોજ માફી માંગવી. ભૂલ એક જ વાર થાય. જો ભૂલ શું કામ વારે વારે થાય ખબર છે? કે રોજ ભૂલ કરીએ, રોજ માફી માંગીએ એટલે રોજ માફી માંગીએ છીએ. આમ કરો, આમ કરો. કોકને લાગી જાય કે માફ કરજો. માફી ન હોય, સજા હોય, અને સજા હોય ને એટલે એ ભૂલ પાછી ન થાય. જે ગુનાની ભયંકર સજા હોય એ ગુનો પાછો ન થાય. જે ગુનેગાર હોય એને તમે ભયંકર સજા કરો એટલે એ ગુનો કોઈ દી વારે વારે ન થાય. અત્યારે શું કામ થાય? તાકે એ નીકળી જાય. પરીક્ષિત અહીંયા માંગણી કરે છે કે મને ભયંકર સજા મળે. આજે આ પૃથ્વીનો પતિ, સમ્રાટ, ભારતનો પરીક્ષિત જ્યાં આમ વિચાર કરે છે એવા સમય સમીક ઋષિનો દીકરો શૃંગી આવીને કહે છે કે મહારાજ, બ્રાહ્મણ આવ્યા. પરીક્ષિતે દોડી એના ચરણારવિંદને પકડી લીધા કે હે બ્રાહ્મણ દેવ, મેં આજ ભયંકર પાપ કર્યું છે. જો પાપનો એકરાર કરે છે, જો તમારે પાપમાંથી મુક્ત થવું હોય ને તો પાપને પુકારો. તમે માણસને કહો કે હું આવો છો. તમે આપણે બધા પાપને છુપાવીએ છીએ, પુણ્યને પ્રગટ કરીએ છીએ. તો ઊંધું કરવાનું છે. પુણ્યને છુપાવો ને પાપને પ્રગટ કરો કે હું આટલો ભયંકર પાપી છું, હું ખરાબ છું. જોલો જેસલ જાડેજો કચ્છમાં, તમને ખ્યાલ છે, એ છેલ્લે નાવડીમાં બેઠો, ભયંકર નાવડી હાલક ડોલક થાય ત્યારે ઓલા તોરાદે એમ કહે છે કે તું તારા પાપનો એકરાર કર. તું બસ કહી દે કે મેં આટલા આટલા પાપ કર્યા છે તો તું કાંઠે પહોંચી જઈશ. પણ આપે એક નાનું અમથું દાન દીધું હોય ને તો માર્બલની મોટી બધી ચકતીમાં લખીને આવે. શું જરૂર છે ભાઈ? નામ આવવું જોઈએ બસ. આપણે પુણ્યને પોકારીએ છીએ, સતત પાપને છુપાવીએ છીએ. એમ કીધું ભાગવત, એમ કે છે કે પાપને પોકારો અને પુણ્યને છુપાવો. અરે કદાચ તમે દાન કરતા હો, કદાચ ધર્મ કરતા હો, કદાચ કોઈને દેતા હો, તો જે હાથેથી આપો છો ને એના પછીના બીજા હાથને ખબર ન પડી. જમણા હાથેથી આપ્યું છે ને તો ડાબા હાથને ખબર ન પડી. કોણ આપી ગયું છે ખબર નથી, કોને આપ્યું ખ્યાલ નથી. બસ આવું દાન કરજો. એ દાન જેટલું કયું છે નકામું છે, તો એ દાન નથી. અને કચવાતા મને એક પાંચિયાનું પણ દાન કરતા નહીં.
કાં કરતા નહીં અને કરો ત્યારે આનંદથી કરજો. આ પણ ધર્મ કહે છે. 1 રૂપિયો પણ તમે તમારું મન જો ન માનતું હોય, તમારું દિલ દુભાતું હોય તો 1 રૂપિયો પણ આપતા નહીં. અને જ્યારે આપો ને ત્યારે પ્રેમથી આપજો. લાખો રૂપિયા આપ્યા હોય પણ તમારું મન જો ન માનતું હોય તો એ ફેલ છે. અને કદાચ દિલમાં આનંદ હોય ને 1 રૂપિયો આપો તો લાખો બરાબર છે. તો આ ભાગવત એમ કે છે 7 દિવસ છે. પરીક્ષિતને ખબર પડી કે મને બ્રાહ્મણનો શ્રાપ મળ્યો છે, આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે. અને તમને મને ખબર પડી જાય કે હજુ માણસ ડાયો થઈ જાય. ડોક્ટર એમ કહી દે ને કે તમે હવે ખાલી 15 દિનના મહેમાન છો એટલે તમે તમામ વસ્તુ ભૂલી જશો. માણસો પ્રેમથી રહેવા. કદાચ ડોક્ટર કહે ને કે ભાઈ તમે હાજા હારાઓ કે ભાઈ તમારા અંદરથી બધી સિસ્ટમ ખલાસ થઈ ગઈ છે, તમે બહારથી જ હારા છો, પણ 15 દી પછી તમારું મોત છે એટલે માણસ બધું ભૂલી જાય. જોજો ડાયો ડાયો થઈ જાય, કોઈને કઈ કહેશે નહીં. એને ખબર છે 15 દી જ રહેવું હવે આ પૃથ્વી ઉપર, બધું ભૂલી જાય. તો કાયમ માટે આવું જીવવાનું છે તમારે મારે, રોજ જીવવાનું છે આનંદ કરતા કરતા. પરીક્ષિત બધું છોડી ગંગાના કિનારે આવ્યો છે. રાજ પાક સ્ત્રી પુત્ર પોતાનું રાજ છે ને એને કોને આપ્યું છે? એના દીકરા જન્મેજીને આપી પરીક્ષિત ગંગાના કિનારે આવ્યો છે. ગંગાના કિનારે આવી બધાને પૂછે છે કે ભાઈ 7 દિવસમાં મારું મોત છે, મારે મુક્ત થવું છે, મને કોઈક મોક્ષ આપો. બધાને પૂછે છે કે મારે મોક્ષ જોઈએ છે, મને મુક્ત કરો, મને મુક્ત કરો. જો મોક્ષ માગે છે 7 દિવસ રાજા ગંગાના કિનારે પલોઠી વાળીને બેસી ગયા છે. મોટા મોટા બધા મહાનુભાવો બેઠા છે. અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, સરદવાન, અરિષ્ટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, જમદગ્નિ આવા મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા છે. પરીક્ષિત કહે છે કે મહારાજ મને આમાંથી છોડાવો, મને મોક્ષનો દરવાજો બતાવો, મારે મુક્તિ જોઈએ છે, મારે 7 દિવસમાં મોક્ષ પામવો છે. જો વિચાર કરો આ બધા ઋષિ મુનિઓ એમ કહે છે કે રાજા હજી મુક્તિનો દરવાજો અમે નથી જોયો, તને ક્યાંથી બતાવી? જો અમુક વસ્તુ બહુ વિચારવા જેવી છે. મેં તમને કીધું ને કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ સમાજની જે સાચી વાત છે એ મૂકું છું. આવા બ્રાહ્મણ આવા ઋષિ મુનિઓ એમ કહે છે કે રાજા અમને ખબર નથી કે મુક્તિનો દરવાજો ક્યાં છે. વર્ષોથી તપ કરવા વાળા અરિષ્ટનેમિ, વિશ્વામિત્ર, જમદગ્નિ, મેધાતિથિ, દેવલ આવા ઋષિ મુનિઓ એમ કહે છે કે અમને હજી મુક્તિનો દરવાજો નથી ખબર. અને આજનો સામાન્ય સાધુ સન્યાસી એમ કહી દે આપ हमारे चरण में चले आए, हम आपको मुक्त करा देंगे. આજનો સામાન્ય સાધુ આપ हमारे चरण में चले आए, તમારા ખીચામાં ઢગલો કરી દો એટલે તમે મુક્ત. જે ગાંજો પીવામાંથી ઊંચો ના આવે, જે ચરસ પીવામાંથી ઊંચો ના આવે, જે નશામાંથી ઊંચો ના આવે, જે આશ્રમને મૂકી નથી શકતો, જે સંપત્તિનો માલિક બને છે અને જે પોતે બંધાયેલો છે એ તમને એમ કે છે કે હું મુક્ત કરું, બની શકે કોઈ? પોતે બંધાયેલો છે, કોઈનો વિરોધ નથી કરતો. બાવાને શું જરૂર પડી? ભાઈ એક લંગોટી મળી ગઈ ઘણું થઈ ગયું, એક ટાણું જમવાનું મળી ગયું ઘણું થઈ ગયું. એ જેવા વાહનમાં ફરે છે ને એવા વાહન તમે મેં જોયા નથી. એ જેવી હાથમાં ઘડિયાળ પહેરે છે ને એવી ઘડિયાળ તમે મેં જોઈએ નથી. એ જેવા મકાનમાં જેવા મેલમાં રહીએ છે ને તમે કોઈ કલ્પના નહીં કરો કે હું આમાં રહીશ કોક દી. આ કોઈનો વિરોધ નથી કરતો, અરીસો છે બતાવું છું કે શું બને છે. આવો સંન્યાસી કોઈ દી આપણે મુક્ત કરી શકતો નથી. જે પોતે મુક્ત નથી, પોતે બંધાયેલો છે, એ આપણે કેમ મુક્ત કરે? આ બધાને પૂછે છે તો આવા ઋષિઓ ના પાડે છે કે રાજા હજી અમને મુક્તિનો દરવાજો નથી મળ્યો, તો તને અમે મુક્તિનો દરવાજો ક્યાંથી બતાવીએ?
રાજા પલોઠી વાળીને બેઠો છે, ભગવાનનું ભજન કરે છે કે કોક એવો વ્યક્તિ આવે અને મને આમાંથી મુક્ત કરે. ભગવાનના નામનો પુકાર કરે છે. રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ મુરારી. તમારે બધાએ બોલવાનું છે એટલે હું બોલાવું છું, બરોબર છે? તમે મુક્ત થાવ ને હું મુક્ત થાવ. કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારી, કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારી, મોર મુકુટ ધારી, જય જય માધવ મુરારી, મોર મુકુટ ધારી, જય જય માધવ મુરારી. રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ મુરારી. કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારી, કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારી, મોર મુકુટ ધારી, જય જય માધવ મુરારી, મોર મુકુટ ધારી, જય જય માધવ મુરારી. રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ મુરારી, રામ કૃષ્ણ હરે માધવ